જય ચામુંડામાં આજે આપણે અહીંયા આવે છે ચોટીલાના ડુંગરે। આજે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ છે અને આજે ખાસ એ દિવસ છે કે ચોટીલાની ડુંગરની પરિક્રમા થાય છે। ખાસ કરીને તમે પાછળ બોર્ડમાં જોઈ શકશો ચોટીલા ડુંગરની પરિક્રમા ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત અને ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ પરિવાર મહંત પરિવાર દ્વારા બંનેના સમન્વયથી આ પરિક્રમાનું આયોજન ચૈત્ર નવરાત્રિના ખાસ પહેલા નોરતાના દિવસે કરવામાં આવે છે। ચાલો આપણે પરિક્રમા કરી લઈએ। ખાસ અહીંયા ચામુંડા મંદિરને તમે અહીંયા ડુંગર પાસેથી પરિક્રમા ચાલુ કરો ને એટલે અહીંયા જ અંત કરવો અને સંપૂર્ણ અહીંયા જ કરી પરિક્રમા। ખાસ ચામુંડા મંદિરનું ને મંદિરમાં બધા શ્રદ્ધાળુઓ જોઈ શકો તો બધા શ્રદ્ધાળુઓ પરિક્રમા અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છે આ રસ્તે અને ચામુંડા મંદિરનું જે નીચે મંદિર છે એની બાજુમાંથી પરિક્રમા એમને પૂર્ણ કરી રહ્યા છે અને બધા શ્રદ્ધાળુઓ અહીં પરિક્રમાનો કરે છે આનંદ ઉલ્લાસ સાથે। આજે ખાસી એવી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ પરિક્રમા કરવા માટે આવી રહ્યા છે। ચામુંડા માતાની પરિક્રમા આ મંદિરમાં વચ્ચે સર્કલ છે બજારની વચ્ચે ગેટ આવી જાય છે। આ ગેટ જો ને ગેટની બાજુમાંથી જવાનો રસ્તો છે પરિક્રમાનો, ત્યાં આપણે જઈએ। ચાલો દેખાડું, પબ્લિક બધું જો અત્યારે પરિક્રમા કરવા માટે જઈ રહ્યું છે। હાલ બધું પબ્લિક પરિક્રમા કરવા માટે જઈ રહ્યું છે। જય ચામુંડામાં। ચામુંડમાની કૃપા જ કહેવાય। જો આમ મિત્રને મળવું હોય ને મનીષભાઈ મીરને તો ઘણો રાહ જોવી પડે। પાણી પુરવઠા વિભાગમાં જે સરકારી નોકરી કરે છે અને અત્યારે ખાસ પરિક્રમા કરવા માટે આવ્યા છે। શું કેવું મનીષભાઈ તમારું, કેવી પરિક્રમા કરી? પરિક્રમા બહુ જ સરસ રહી। મા ચામુંડમાના આશીર્વાદથી સરસ મજાનું આયોજન હતું કે જ્યાં હજારો ભક્તો અહીંયા પરિક્રમામાં આવ્યા હતા અને ખૂબ જ આનંદ આવ્યો છે। અને એક કહેવાય ને કે માતાજીના આશીર્વાદ હોય ને તો જ આ કામ શક્ય બને છે અને જે આજે પૂરું થઈ ગયું છે। માતાજીના આશીર્વાદ છે તે બે ભાઈબંધને કેટલા વર્ષે ભેગા કર્યા? આજે લગભગ આમ જોઈએ ને તો આપણે 4-5 વર્ષે ભેગા થયા છે। 4-5 વર્ષે લોકડાઉન પછી તો પહેલી વખત ભેગા થયા એવું કહી શકો તમે। ચાલો અમે પરિક્રમા કરીએ। ઓકે, અમે કરતા રહીએ। ચાલો ભલે હાલ। આ પરિક્રમામાંથી આવવાનો રૂટ છે અને અહીંયાથી આ નાના પાળિયાદ ધાંધલપુર સાઈડ જવાનો જે રસ્તો છે 1 કિલોમીટર દૂર સુધી હાઈવે છે, પછી કાચો માર્ગ ચાલુ થશે પરિક્રમાનું। અહીંથી તમે ચોટીલા ડુંગરનો નજારો જોઈ શકો છો, ચામુંડામાના મંદિરનું। અત્યારે જો પબ્લિક આવી રહી છે, સાથે સાથે થોડા વાહન પણ આવી રહ્યા છે। જય ચામુંડામાં। વડવાળા નિશાળવા શું કરે જીવાભાઈ? એક ખાસ વાત એ છે કે પરિક્રમાના સંપૂર્ણ રૂટ ઉપર તમને તમામ જગ્યાએ સમયાંતરે આવા કેમ્પ જોવા મળશે। સેવાકીય કેમ્પ, લોકો બહુ જ સારી સેવા કરી રહ્યા છે। એમાં ઠંડી છાશ હોય કે પછી ઠંડુ પાણી હોય, બધી તમામ સેવા કરે છે। માતાજી કેમ છે? મજામાં કે મારા પહેલા સેવા કરે એમને આજ મારા પહેલા લે અરે એમ જાય ગઈ તું આવી ગયો છે અરે મારી આવતારી કો મજામાં મજામાં। અલે બેટા શરબત પીતા જાઓ, આપણે અહીંયા કરવાની છે। હા અલે બાપા, અલા વડિયાની શરબત પીતા જાઓ।
આવા પ્રેમ ભાવથી બધાને જો અમારા મિત્રો છે જયેશભાઈ બધાને સરબતની સેવા આપી રહ્યા છે. ઘણું પબ્લિક આવીને આવ્યું. અત્યારે અંદાજે 4 વાગી ગયા છે પણ સવારે 7 વાગ્યાની પરિક્રમા ચાલુ થઈ ગઈ છે અને પબ્લિક હજી શ્રદ્ધાળુઓ આવી જ રહ્યા છે. જય માતાજી. શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે પરિક્રમા કરવા માટે. આ સાઈડ જોઈ શકો છો અને અત્યારે જો આવી રહ્યા છે શ્રદ્ધાળુ તમે જોઈ શકો છો અને સાઈડમાં આ ડુંગરનું દ્રશ્ય તમને જોવા મળશે પરિક્રમામાં. અને આ ચૈત્ર મહિનાની ધરખમ ગરમીમાં પણ શ્રદ્ધાળુઓના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કાકા કેવા મોજથી ચાલી રહ્યા છે. કેમ છો કાકા? જય માતાજી. મજામાં? કયા ગામથી આવો છો? અહીં દાહોદ એમપી દાહોદ એમપી થી આવ્યા સ્પેશિયલ પરિક્રમા કરવા માટે? શું વાત છે. જય ચામુંડામાં. જય ચામુંડામાં. દૂર દૂરથી શ્રદ્ધાળુ આવી રહ્યા છે. બોલો જય ચામુંડામાં. કોઈ બાકી નથી રહ્યો. હાલો મસી છોકરા વાદી જો તગારવા લાવજો. તગારું ભરો તો. જો આ અમારે નાઈટ ના માણા છે અને ત્યાં કને છે આ કને એક કેમ્પસ રસનું મેંગો ઓરેન્જ મેંગો શરબત છે શરબત છે અને આ બાજુ અમારા એક બીજા લોકો આવી ગયા છે. શું કહેશો આપ સૌ ભાઈ? મજામાં મિત્ર? જય માતાજી. જય માતાજી. શું કહેશો શાંતિ અને કરીએ આપ પણ અત્યારે યુટ્યુબ ચેનલના માધ્યમથી બ્લોગના માધ્યમથી આ ચોટીલા પરિક્રમાને ફિલ્માવી રહ્યા છો તો એના વિશે આપ શું કહેશો? બહુ સારી એવી આનંદ થાય છે. ચોટીલા પરિક્રમા કરીને સારું એવું આયોજન છે. તમામ સેવાકીય કેમ્પ પણ સારા છે અને શ્રદ્ધાળુઓ બધા જે ચાલીને જઈ રહ્યા છે એ પણ હર્ષોલ્લાસ સાથે આનંદિત સાથે ચાલીને જઈ રહ્યા છે. એમના ચહેરા ઉપર જોઈને જ આપને ખુશીનો માહોલ જોઈને જ મજા આવી ગઈ. અને આપની ચેનલનું નામ પણ અમારા દર્શક મિત્રોને જણાવી દઈશું. હિતેશ સિયાળિયા વ્લોગ યુટ્યુબમાં ચેનલ છે અને સેમ નામથી ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ છે. તો મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી હું બધા યુટ્યુબર મિત્રોને મારા સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી કરું છું કે હિતેશભાઈ સિયાળિયાની યુટ્યુબ ચેનલ તેમજ ઇન્સ્ટાગ્રામને બધા ફોલો કરજો. અને અમે બધા બ્લોગરો છીએ પછી પત્રકારો મિત્રો છીએ બધા એવી રીતે મળતા રહીએ છીએ. એક જ સમાજના માણસ છીએ. શક્ય બને એટલું આપણા જે ક્ષેત્ર છે આપણા જે ધર્મની સંસ્કૃતિ છે એનો પ્રચાર પ્રસાર કરવાની અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી એની ધરોહરની એની જે સંસ્કૃતિ છે એ વધારવાનું કાર્ય કરી રહ્યા છે. પરિક્રમા કરી રહ્યા છે અને પરિક્રમાનો આનંદ લઈ રહ્યા છે હર્ષો ઉલ્લાસ સાથે. ચાલો એમની પાસેથી જાણીએ કે કઈ જગ્યાથી મોટાભાઈ કઈ જગ્યાથી આવો? અમે પાલીતાણાથી આવી છે. શું નામ છે તમારું? કાનો મારું. તમારું મોટાભાઈ? રવિભાઈ. પ્રદીપ. કેવી મજા આવે પરિક્રમામાં? બસ બહુ જ મજા આવે. તડકો બડકો નથી લાગતો? નહીં. માતાજીને દેવ એટલે તડકો હું લાગે. અરુણભાઈ શું વાત છે. બધા હર્ષો ઉલ્લાસ ને ચહેરા ઉપર પરિક્રમા કરી રહ્યા છે. પરિક્રમા કરતા સેવા કરવા ઉભા રહી ગયા છે. બને એટલી સેવા કરવાની સાથે સાથે પરિક્રમા બે લાભ લેવાનો, એક એક વસ્તુ બાકી નહીં રાખવાની. ખાસ કરીને જે શ્રદ્ધાળુઓ બધા અત્યારે ચાલીને જઈ રહ્યા છે ને એ બધા આવો તડકાનો માલ છે ને છતાં પણ હર્ષો ઉલ્લાસ સાથે તમે ચહેરા ઉપર અનુભવી શકો છો. બધાના ચહેરા ઉપર બધા હર્ષો ઉલ્લાસ સાથે પરિક્રમાનો આનંદ લઈ રહ્યા છે. આ બધા મિત્રો સેવા કરી રહ્યા છે. પાણી પીતા લેજો, ઠંડુ પાણી પીતા લેજો. ઓલી વખતે ડીજે લઈને માઈક બનાવો. પાણી પીતા લેજો, ઠંડુ પાણી પીતા લેજો. પાણી પીતા લેજો.
આ સેવાકીય કેમ્પના બધા સેવાયાત્રીઓ છે જે સેવા કરવા માટે સ્પેશિયલ 12 ગામથી પધાર્યા છે. શ્રદ્ધાળુઓમાં પદયાત્રીઓની સેવા કરવા માટે પરિક્રમા કરવાવાળા મિત્રોની ગાડા માર્ગ છે અને સાથે અહીંયાથી ચામુંડમાના ડુંગરનો નજારો આવો જોઈ શકો છો તમે. તમામ શ્રદ્ધાળુઓ અહીંયા આવી રહ્યા છે. મને આ કાંકરા વાગે પછી કશું થાય નહીં. ચામુંડમાનો ડુંગર છે અને અહીંયાથી બધા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને આ સાઈડ જવાનો પરિક્રમાનો માર્ગ છે. આ સાઈડ નાના પડિયાદ ગામ બાજુ જવાનો રસ્તો છે અને આ સાઈડ પરિક્રમાનો માર્ગ છે. ના વચ્ચે તમને નાનું અમથું મંદિર દેખાઈ રહ્યું છે એ ખોડિયારમાંનું મંદિર છે એક્ઝેક્ટ ચામુંડમાનું મંદિરનું ડુંગર રહ્યું ને ડુંગરની બાજુમાં નાનો એવડો ડુંગર છે એ ખોડિયારમાંનું મંદિર છે. એકે બાકી નથી થતા. શું નામ છે મોટા ભાઈ તમારું? મારું નામ મહેન્દ્રભાઈ હળિયાણી બાવાજી, જેતપુર. જેતપુર. પ્રેમ ભાવથી બહુ પણ પાવી રહ્યા સેવા સેવા માતાજી હવની તમન્ના પૂરી કરે. જય માતાજી. વરિયાળીનું ઠંડુ શરબત, થોડું શરબત પીતા જાવ. વરિયાળીનું ઠંડુ શરબત હજી એક પીવો પડે ભાઈ. નહીં એક જ. આવા પ્રેમ ભાવથી બધા બોટાદ વાળા મિત્રો, જેતપુર વાળા મિત્રો પણ સેવા કરી રહ્યા છે. ઘણા ગામના 12 ગામના અહીં સેવા કરવા માટે આવ્યા છે. બધી નિસ્વાર્થ સેવા કરે છે. જય ચામુંડા. હિતેશ સિયાળિયા. તમે જેતપુર તને જવા મિત્રો? ના હે આપણે ખાનના બધા ખાનના છીએ અમે. એમ 4 વર્ષથી જ્યાં પરિક્રમા ચાલુ થાય ત્યાં સુધી કેમ્પ કરી છીએ અમે. બરાબર. ખૂબ સારી સેવા કરો છો તમે. જય ચામુંડામાં. શું કે મિત્ર તમારું નામ શું છે? ગોહિલ અલ્પેશભાઈ. ગોહિલ અલ્પેશભાઈ. કયા ગામથી આવો છો તમે? પાલડી શિવર તાલુકો. ખૂબ જ સરસ છે. કેવી મજા આવે છે પરિક્રમા કરતા? બહુ છે આનંદ. તો વાંધો નહીં. તમારા ચહેરા ઉપર હર્ષોલ્લાસ જોઈને અમે સમજી શકીએ છીએ કેવી મોજ આવે છે. ખૂબ આનંદ. ચલો મિત્રો મળીએ આગળ જઈએ. તમે બધા જોઈ શકો છો શ્રદ્ધાળુઓ પરિક્રમાથીઓ બધા ચાલી રહ્યા છે. ચાલો જાણીએ કેવી મજા આવે છે. પરિક્રમા કરવાની કેવી મજા આવે છે? અને કયા ગામથી આવો છો બધા? રાજકોટ થી સ્પેશિયલ પરિક્રમા કરવા માટે આવ્યા? આવા તડકાના આવો અનેરો આનંદ લેતા લેતા બધા જ મિત્રો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી રહ્યા છે. ચાલો આપણે પણ પરિક્રમા ચાલુ કરીએ. 4 કિલોમીટરનો પરિક્રમા માર્ગ છે પણ ઘણા જ સેવાકીય કેમ્પ છે અને કોન્સ્ટન્ટ સેવા કરી રહ્યા છે. એક ગ્લાસ લેતા જજો. બધા મિત્રો જો સેવા કરી રહ્યા છે. જય માતાજી. જય માતાજી. ડુંગરની પાછળનો નજારો છે તમે જોઈ શકો છો. મસ્ત મજાનો ડુંગરનો નજારો છે અને બાજુમાં જે આ ચામુંડમાની ડુંગરની ટેકરી છે એની બાજુમાં છે ને આ ખોડિયારમાંન મંદિરની ટેકરી છે. એની પાછળ એક્ઝેક્ટ સેવાકીય કેમ્પ આવેલો છે. બધા જ જય માતાજી. મજામાં? કઈ મજા આવી ને પરિક્રમા કરવાની? તો વાંધો નહીં. શું કે ભાઈજી? જય માતાજી. હિતેશ સિયાળિયા. હા હિતેશ સિયાળિયા. ચામુંડમાનો ડુંગર છે એની પાછળનો અહીંયાથી પરિક્રમાર્થીઓ બધા આવી રહ્યા છે અને આ સિંગલ પટ્ટી માર્ગ છે
બધા પદયાત્રીઓ આવી રીતના ચાલીને જઈ રહ્યા છે. જય માતાજી. થાક્યા નથી ને કઈ? હા એમ ધીમે ધીમે ચાલજો. થોડો ઘણો ઉબડ ગબડ વાળો રસ્તો છે પણ તોય શાંતિથી બધા ચાલી રહ્યા છે. ડુંગરનો સાઉથ છેડો છે અને થોડુંક ઉપર ચડવાનું છે. અહીંયાથી રસ્તો થોડોક ઉબડ ખાબડ છે પણ ચાલે છે બધા. સારું કાકી. શું છે મિત્ર મજામાં? કયા ગામથી આવો? થાક્યા નથી ને કે બોટાદ વાળા? તો વાંધો નહીં. હિતેશ શિયાળિયા. અહીંયાથી ચોટીલાનો તમને નજારો ચાલુ થશે. ચોટીલા સિટીનો પરિક્રમાનો 70% માર્ગ કમ્પ્લીટ થઈ ગયો છે પરિક્રમા. અને આ બધા મિત્રો ખૂબ સારી સેવા કરી રહ્યા છે. જે પણ ખાસ પરિક્રમા માટે બધા શ્રદ્ધાળુ આવી રહ્યા છે પણ આ મિત્રો એક સરસ એવું કામ કરી રહ્યા છે. જે પરિક્રમામાં આવતા મિત્રો શ્રદ્ધાળુ હોય ને એ ખાસ પાણી પીને બોટલ જે તે જગ્યાએ ફેંકતા હોય ને આ સંસ્થાવાળા મિત્રો બધા બોટલો એક બેગમાં ભેગા કરીને આ ડુંગરની પવિત્રતા જાળવી રહ્યા છે. ચાલો આપણે એમની પાસે જાણીએ એમના અભિયાન વિશે થોડુંક. મિત્ર તમારું નામ જણાવજો. નમસ્કાર, કેવલ અડવાદિયા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જિલ્લા સંયોજક, સુરેન્દ્રનગર. તમે બધાએ ભેગા મળીને એવું નક્કી કર્યું હતું કે આપણે સેવા કરવા માટે જઈ બધા પાણી પીવાની સેવા રાખે, શરબત પીવાની સેવા રાખે. તમે આ સેવાકીય કાર્ય જે કરો છો કે કચરો વીણવાનું કે પછી આ બોટલો જે પડી હોય એનું ભેગી કરવાનું એ ઉત્તમ કાર્ય છે. આવો વિચાર તમને આવ્યો ક્યારે આવ્યો? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે વિદ્યાર્થીઓના હિત માટે છેલ્લા 75 વર્ષથી કામ કરે છે એની એક ગતિવિધિ છે સ્ટુડન્ટ ફોર સેવા, જેની અંદર આપણે વિદ્યાર્થીઓને લઈને આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. તો આજે આપણે આજે ચોટીલાની અંદર 3 વર્ષથી જે ડુંગર પરિક્રમા થઈ રહી છે તો વિદ્યાર્થીઓને એવો વિચાર આવ્યો કે જે ડુંગરની ઉપર આપણે માતાજીની પૂજા અર્ચના કરતા હોય તો એ ડુંગરની અંદર પ્લાસ્ટિક કઈ રીતે સહન થાય એમ. તો વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હતી કે ભાઈ સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત આપણે લોકો આખો જે ડુંગર છે ને પ્લાસ્ટિક મુક્ત ડુંગર બનાવીએ અને આપણે જે સરકારના જે કામો છે એની અંદર સહાય આપીએ અને સાથે સાથે ડુંગરની પવિત્રતા જળવાય એના માટે થઈને કામ કરીએ. ખૂબ જ સરસ કાર્ય છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું. આ બધા તમામ મિત્રો રહ્યા ને એ એકદમ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. તો તમે પણ આવું ગમે ત્યારે પરિક્રમા કરવા જાઓ, કોઈ પણ સ્થળે જાઓ, અહીંયા ચોટીલાની પરિક્રમા હોય કે જુનાગઢની પરિક્રમા હોય, ડુંગરની પવિત્રતા ખાસ જાળવવી. ક્યાંય પણ કચરો આડવડી જગ્યાએ ફેંકો નહીં. તમે તો 1 દિવસ કે 7 દિવસમાં પરિક્રમા કરીને જતા રહેશો પણ જે કચરો રહ્યો ને પ્લાસ્ટિક કે કોઈ દિવસ નાશ ન પામતી વસ્તુ છે એ હંમેશા અહીંયા રહેશે. એટલે ખાસ કચરો રહ્યો ને એ કરવો નહીં કોઈ પણ મંદિરમાં. ચાલો મિત્રો, તમામ સેવાકીય કેમ્પ ચાલી રહ્યા છે. એમાં નિમિત્ત માત્ર સેવા કેમ્પ રામ રહીમ ફાઉન્ડેશન દ્વારા પણ જય માતાજી. પાણી પીતા જાજો મારા બાપલા. એ 5 પૂન કહેવાય મારા બાપલા. મંદિરની એક્ઝેક્ટ અને 80% પરિક્રમા કમ્પ્લીટ થઈ ગઈ છે. અહીંયા મંદિરે જવાનો રસ્તો છે. અહીંયા સિટી વચ્ચેથી જવાનું છે અને સારામાં સારી સેવા બધા મિત્રો કરી રહ્યા છે. આઈ પ્રસાદી કહેવાય માતાજીની વાળી જાનો. પૂરા પરિવાર સાથે બધા આવી રહ્યા છે, જે ફોટોગ્રાફી કરી રહ્યા છે. શું કે મિત્રો મજા આવી? થાક્યા નથી ને કઈ? તમે સારો પરિવાર સાથે આખો સમય કાઢી લીધો.
આ પદયાત્રાનો અંતિમ પડાવ છે. અહીંયા તમે જોઈ શકો છો ચોટીલાનું પ્રખ્યાત રામાની પીચ, રામાનું ગ્રાઉન્ડ છે આવી ગયું છે. અહીંયાથી ડુંગરનો નજારો પણ તમે જોઈ શકો છો અને બધા જ શ્રદ્ધાળુઓ શાંતિથી પરિક્રમા કરી રહ્યા છે અને પરિક્રમાનો અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે. અને ખાસ કરું મોસ્ટ ઓફ બધા છે ને સેવાય કેમ્પ વાળા સૌથી વધારે છે ને દર રસ્તામાં તમને દરેક જગ્યાએ તે સેવાકીય કેમ્પ જોવા મળશે. અને ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો, જેમ કે આપણે એબીવીપી વાળા મિત્રોએ આપણે જણાવ્યું એ રીતે પરિક્રમા કરો પણ ક્યાંય કચરો કરતા નહીં, પર્વતને પવિત્ર રાખજો. ખાસ કરી ચામુંડા ડુંગરની પરિક્રમા બધા પરિવાર સાથે કરી રહ્યા છે. આપણે એક પરિવારને અત્યારે મળી રહ્યા છે. ચાલો તેમની પાસેથી જાણીએ કે કેવો પરિક્રમાનો તેમને આનંદ મેળવ્યો છે. શું નામ છે મોટાભાઈ તમારું? રવિભાઈ રમેશભાઈ સોલંકી, ગામ જસદણ. અને ખાસ પરિક્રમા માટે સહપરિવાર આપણે આવ્યા છો, કેવી મજા આવી? સહપરિવાર એટલે અમે 3 પેઢી સાથે આવ્યા છીએ. વાહ, શું વાત છે! 3 પેઢી સાથે આવ્યા છે અને બધાય નાના ને મોટા બધાય હર્ષો ઉલ્લાસ સાથે પરિક્રમા કમ્પ્લીટ કરી છે. બધા મિત્રો રહ્યા, તમે બધા મિત્રો આજે રાજકોટ થી આવ્યા? જસદણ જિલ્લો રાજકોટ. તો દર્શક મિત્રો, આવી રીતે નેક્સ્ટ પરિક્રમા આવે ત્યારે તમે પણ તમારા પરિવારો સાથે આવો. 4 કિલોમીટરની પરિક્રમા છે અને બધાને બહુ જ આનંદ આવશે. દરેક જગ્યાએ સેવાકીય કેમ્પ છે અને બહુ જ સારી સુવિધા છે. પરિક્રમાના લાસ્ટ 500 થી 1 કિલોમીટરનો પરિક્રમાનો માર્ગ છે ને એ આવી રીતે તમારે મફતિયાપરા વિસ્તાર છે તેમાંથી ચાલવાનું છે. આ બધા મિત્રો જો ચાલી રહ્યા છે. આખા અંતિમ રૂટ છે, છેલ્લી જ લાઈન. પરિક્રમા કરવા માટે બસમાંથી પણ બધા એક સાથે આવી રહ્યા છે. આ ગોંડલથી બસ આવી છે. પરિક્રમાનો છેલ્લો માર્ગ છે. હવે અહીં પરિક્રમા 500 મીટરમાં કમ્પ્લીટ થશે. ખૂબ જ સરસ અનુભવ રહ્યો અને બધા જ મિત્રો આવા તડકામાં પણ સારા એવા આનંદ ઉલ્લાસ સાથે પરિક્રમા કરી રહ્યા છે અને પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે. અહીં પરિક્રમા સંપૂર્ણ થાય છે. માતાજીના પગથિયા જ્યાં ડુંગરના પગથિયા જ્યાં ચાલુ થાય ને ત્યાં તમામ શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ અત્યારે જો પરિક્રમા અહીં સંપૂર્ણ થઈ છે ત્યાં ચાલી રહ્યા છે. અને સાથે તમે જોઈ શકો છો હજી પણ ઘણા શ્રદ્ધાળુઓ ચાલીને આવી રહ્યા છે. સમથિંગ અત્યારે 1 વાગ્યું છે છતાં પણ આ તડકામાં પણ તેઓ ચાલીને આવી રહ્યા છે પદયાત્રા કરવા માટે, પરિક્રમા કરવા માટે. બીજો રાઉન્ડ ઓ વાત છે. જય માતાજી. 5 વાગે ચાલુ કરું, 6 વાગે આપણા ગામના વરદેવભાઈ આવી જાય. તમને 3 અત્યારે ટાઈમ મળ્યો હે? પરિક્રમા સમય ત્યારે થાય ભાઈ. એવું હે? અત્યારે ટાઈમ મળ્યો. ગ્રાહકી લઈને હવે નીકળી આપણે. ખાટાપુર નું એમ ને? હા ફજલ, આ દ્વારકાલી ના ભલે એટલામાં ગયા નીકળો.
જેમ દ્વારકાની પરિક્રમા એ કરતો હોય ને એ રીતના આયા પરિક્રમા હાલવાનું હતી ગયું. બેગામાં વિના પરિક્રમા ન પહોંચે.